નમસ્કાર સારથી મિત્રો, હું દેવેન્દ્રસિંહ, સિટી ટેક્સી જાગૃત વેલફેર એસોસિએશનનો ખજાનચી. આપણે ઘણા લોકોના સવાલ હતા કે આપણી મીટર ટેક્સી એપ્લિકેશન માટે એમનું રજિસ્ટ્રેશન છે કે નહીં, આપણે એમાં લીગલી કામ કરી શકીએ કે નહીં, તો એનો થોડું જવાબ તમે આપજો, કઈ રીતનું કામ કરાય. આમાં આપણે જે મીટર ટેક્સી એપ જે માર્કેટમાં લઈને આવ્યા છીએ ટી ઓનરના નામે, એ આપણે પહેલાં એના જે ફાઉન્ડર હતા રઘુભાઈ યાદવ, એમણે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને રજૂઆત કરી હતી. એ પછી એમણે એમના મહેનત પ્રમાણે તારીખ 22 જુલાઈ 2026ના રોજ સાંજે 5:49 એના પરમિશન લેટર આપણી પાસે આવી ગયું છે. એટલે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટમાંથી આપણને જે મંજૂરી મળવી હતી એ મળી ગઈ છે. એટલે આપણે આખા ગુજરાતમાં, ઓલ ગુજરાતમાં આપણે આ સેવા જનતાને આપણે પ્રદાન કરી શકીએ છીએ. એમાં કોઈ આપણી ઉપર તકલીફ ઊભી થાય એવી કોઈ તકલીફ નથી. બધા કામ કરી શકે છે. એમાં રિક્ષા પણ છે અને ટેક્સી પણ છે. બરાબર? તો સૌ ડ્રાઈવર મળી ટી ઓનર સાથે કામ કરો એવી શુભેચ્છા સાથે હું દેવેન્દ્રસિંહ. અને બીજો પ્રશ્ન એ છે કે એપ્લિકેશન આપણે યુઝ કરીએ તો એનો પ્રતિ દિવસનો ચાર્જ કઈ રીતના લાગે? પ્રતિ દિવસનો ચાર્જ જે 20 રૂપિયા નોર્મલી ચાર્જ છે. જે કે આજે એક ડ્રાઈવર જો મસાલો ખાતો હોય તો એને એક મસાલાની કિંમત છે 20 રૂપિયા. મતલબ જ્યારે રાઈડ પહેલી લે તો જ લાગે, બાકી ના લાગે. બરોબર ને આ વાત? હા. એટલે દિવસ દરમિયાન 20 રૂપિયા ચાર્જ છે. બાકી તમે આખો દિવસ એની પર બિઝનેસ કરો તો બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. અને આપણે વેગેનરમાં શું ચાર્જ છે હેચબેક ગાડીમાં? આપણે હાલ જે છે 25 રૂપિયા હેચબેક અને સેડાનમાં 25 રૂપિયાનો જ ભાવ છે હાલ પૂરતો. પણ આપણે આજે ટી ઓનર એપમાં હેચબેકનો ભાવ 22 રૂપિયા રાખ્યો છે, સેડાનનો 23 રૂપિયા રાખ્યો છે અને એક્સેલ ગાડીનો 25 રૂપિયા ભાવ રાખ્યો છે. બરોબર. અને જેમ કે રિચાર્જની આપણે વાત કરી તો રિચાર્જની અંદર આપણે 20 રૂપિયા પ્રતિ દિવસનો ચાર્જ છે. એ પણ જો રાઈડ એક્સેપ્ટ પહેલી રાઈડ મીટરથી કરે અથવા કોઈ પણ રીતના રાઈડ કરે તો, બાકી નહીં. બરોબર? અને આના ઉપર કોઈ કમિશન કે કોઈ ટેક્સ કે કોઈ પાસ સિસ્ટમ કે હિડન ચાર્જ છે કે નહીં, એ તમારા હિસાબથી જણાવો. ના, આમાં 20 રૂપિયા સિવાય કોઈ પાસ સિસ્ટમ નથી, હિડન ચાર્જ બી નથી, કોઈ પ્રકારનો કોઈ પણ કમિશન આમાં લેવામાં આવતું નથી. જે કંઈ પેસેન્જર જોડેથી મળે એ પૂરેપૂરું ડ્રાઈવરના ખિસ્સામાં જાય છે. અચ્છા, આમાં કસ્ટમર ડ્રાઈવર તરીકે જે આપણે જે ટેક્સીમાં કસ્ટમર બેઠા તો એને આપણે બિલ આપી શકીએ કે નહીં આપી શકીએ? હા, બિલ બી આમાં જનરેટ થાય છે અને બહુ સારી રીતે જનરેટ થાય છે. એમાં દરેક ઓપ્શન સાથે જનરેટ થાય છે. ધારો કે કોઈ ટોલ ટેક્સ આવ્યું તો ટોલ ટેક્સનું બિલ બી ડ્રાઈવર એમાં એડ કરી શકે. સપોઝ કે એરપોર્ટથી નીકળતી વખતે જે એણે 150 રૂપિયા પિકઅપ ચાર્જ જે ખર્ચો કર્યો હોય એ બી એ બિલની અંદર એડ કરી શકાય છે. એટલે તમારે એક્સ્ટ્રા જે ખર્ચ થયા હોય, પાર્કિંગ કે ટોલ ટેક્સ કે બોર્ડર ટેક્સ કે ગમે તે, એ તમે એક્સ્ટ્રા એમાં ઉમેરી શકો છો બિલમાં. અચ્છા, હવે આની અંદર બિલની અંદર ડ્રાઈવરની એટલે જે ગાડી માલિક હોય એમની ડિટેલમાં શું શું હોય? જેમ કે પાન કાર્ડ નંબર હોય છે, બરોબર? પછી એમનો મોબાઈલ નંબર હોય છે, બરોબર? અને ક્યાંથી પિકઅપ કર્યા, ક્યાં ડ્રોપ કર્યા છે ત્યાંનું લોકેશન, અને જ્યાં ડ્રોપ કરો ત્યાંનું લોકેશન, અને ટોટલી જેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું હોય એટલું ડિસ્ટન્સ, ટાઈમ, બરોબર? પિકઅપ ટાઈમ શું હતો અને એન્ડ ટાઈમ શું હતો, આ બધું જ આવે. હવે એને નીચે ડિસ્ટન્સ વાઇઝ જેટલા કિલોમીટર છે એનું ભાડું જે પણ નક્કેલું છે એ ભાડું અંદર લખેલું હોય છે બિલની અંદર, બરોબર ને? તો આ કસ્ટમરને મોબાઈલ નંબર અને વોટ્સઅપમાં કસ્ટમરને બિલ જાય છે, કસ્ટમરનો મોબાઈલ નંબર અને એમનું નામ નાખી એટલે કસ્ટમરને બિલ શેર કરી શકે છે, બરોબર? એટલે કોઈ ફ્રોડ થવાના ચાન્સ નથી. એટલે જ્યારે કોઈ પણ કસ્ટમર આપણી પાસે મીટરથી બેસે તો આપણે કસ્ટમરને કહીશું કે આનું તમને બિલ મળશે, બરોબર ને? સાચી વાત છે કે નહીં? સાચી વાત છે, 100% સાચી વાત છે. ઓકે, હવે તમારો છેલ્લો સંદેશ શું આપવાનો છે લોકોને આનામાં કામ કરવા માટે? જો આમાં મારો એક છેલ્લો સંદેશો એ જ છે ડ્રાઈવર ભાઈઓ માટે
કે જે બી ડ્રાઈવર આ એપમાં કામ કરશે એને આવનારા સમયમાં ભાડું ઘટશે નહીં, ભાડું વધશે. જેમ સરકાર અમને ભાડું મીટરમાં વધારી આપે છે, ઓલા, ઉબેર, રેપિડો, ઇનડ્રાઈવ જેવી એપ બેઝ કંપનીઓમાં ભાડા વધતા નથી, ડ્રાઈવર વધે પણ ભાડા ઘટે. આમાં આપણે ભાડા ઘટવાની કોઈ ચાન્સીસ જ નથી. આપણે ભાડું વધારી શકીએ પણ ઘટાડી ના શકાય. એટલે ડ્રાઈવરના દરેક સારથી મિત્રોને હું આ એપ સાથે જોડાવા કહીશ અને આ એપ સાથે જોડાઓ અને કામ કરો. તમારું આમાં ભવિષ્ય ઉજળું હશે. મતલબ આમાં તમારે કોઈ એગ્રીગેટર કંપનીમાં અત્યારે તમે અલગ અલગ કંપનીમાં પૈસા આપો છો, તમને ભાડું નથી મળતું, બરોબર? આ બધું જ પ્રોબ્લેમ તમારું આમાં સોલ્વ થઈ જાય છે. આપણી જે એપ્લિકેશન છે એ માત્ર સોફ્ટવેર છે, બરોબર? એ સોફ્ટવેરનો યુઝ કરીને તમે કસ્ટમરને મીટરથી લઈને જઈ શકો છો, અથવા તમે ડાયરેક્ટ એમાં રાઈડ આવી પણ શકે, બરોબર? એમાં તમે ઇન્ટરસિટી, આઉટ સ્ટેશન, રેન્ટલ, વન વે આ બધું પણ તમે કામ કરી શકો. જે કસ્ટમર આવે એ તમારો કસ્ટમર હશે, બરોબર? તમે સર્વિસ આપશો, કાલ ઉઠીને કસ્ટમર જોડે પણ કંઈ પ્રોબ્લેમ થશે તો એના જવાબદાર પણ તમે છો, બરોબર? કહેવાનો મતલબ કસ્ટમર તમારો છે. અત્યારે બધી કંપનીના છે, હવે તમારા કસ્ટમર બનશે, બરોબર ને? પણ કંપનીના કસ્ટમર નથી. આપણે ધારો કે અમદાવાદ પાસિંગની ગાડી લઈને ફરીએ છીએ તો એ કસ્ટમર બી અમદાવાદમાં હોય એટલે કસ્ટમર આપણો જ કહેવાય. અને ગુજરાત સરકારે જે અમને ભાડા નક્કી કરી આપ્યા છે, અમારા આરટીઓમાં જે ગાડી પાસિંગનો ખર્ચ થાય, પ્લસ આમાં જે ઓઇલ પડતું હોય, ઈંધણ પડતું હોય, જે તે ગાડીનો ખર્ચ હોય એ પ્રમાણે ગુજરાત સરકાર અમને એ ભાડું નક્કી કરીને આપતી હોય. આ કંપની કોણ છે? કેમ કે ગાડીની અંદર ખર્ચો અમારો, મહેનત અમારી, બધું અમારું છે. આ કંપની કોણ છે ભાડું ડિસાઈડ કરનારી? ભાડું ડિસાઈડ અમને સરકારે કરી આપ્યું છે, તો અમે એ ભાડાથી જ અમે ચાલવાના. જે પેસેન્જર કે ના ઓલા ઉબેરે બતાવેલા ભાડાથી એને છોડી દો. આજે નહીં તો કાલે, 2 દિવસ પછી તમે જો આ એપ બંધ કરશો, ઓલા, ઉબેર, રેપિડો, ઇનડ્રાઈવ જેવી એપ બંધ કરશો તો તમારી પાસે પેસેન્જર ઓટોમેટિક આવશે. આજે હું એ રીતે જ ધંધો કરું છું. ઓકે, એટલે હવે આપણે આ એપ્લિકેશનની મંજૂરી મળી ગઈ છે, એ પ્રમાણે આપણે કામ કરવાનું થાય છે, બરોબર? જય માતાજી. જય માતાજી. ધન્યવાદ. જય ભારત.